યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 સવારના અને ના તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છું, કેમ કે હવે જવાનું છે રાજકોટ. લગ્નમાં આવ્યા તો પતાવી દીધા, પરમથી પતી ગયા હતા પણ કાલનો બી રોકાણા હતા. હજી તો અમે થાક બધું ઉતરી ગયો એટલે હવે જવાનું છે આજે રાજકોટ. તો વિડીયોમાં બના થઈ ગયો આજે અને તૈયારી બધી ચાલુ છે, તમને દેખાડું. જોવા બધું ઠેલો પહેલો થઈ ગયું છે પેક. આ ઠેલો છે હજી અંદર પડ્યા છે અને આ જો તૈયાર થઈ ગયો છે ને ચા પાણી પી લીધા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું. તો વિડીયો બન્યા રહેજો અને હવેથી થોડી વાર પછી નીકળશું. પછી ત્યાંથી લક્ઝરી કે બસમાં બેસી જવી છે અને હાઈવે જવાનું છે, રિક્ષા બોલાવવાની છે. તો થોડી વાર હવે આપણે થોડી વાર પછી મળશું. તો અત્યારે હું પહોંચી ગયો છું અમારા હાઈવે ઉપર, હાઈવે નંબર 8. અને તમને દેખાડો મારા ગામનો ગેટ. જો આ છે અમારા ગામનો ગેટ. અહીંથી અમારા સીધા ગામમાં જવાય, સીધું લાલજી મહારાજના મંદિર તરફ અને અમારા ઘર બાજુ. આ છે અમારા હાઈવે અને આ બાજુ પેટ્રોલ પંપ છે. આ સીધો જાય ચોટીલા બાજુ અને આ સીધો અમદાવાદ. અને અહીંયાથી જવાય સીધું બોટાદ. આ બાજુથી જાય ને ખૂણામાં અહીંયા સીધું બોટાદ જવાય. અને અમારા ગામમાં ડમ્ફરિયા બહુ વધારે છે, 4 થી 5 હજાર ડમ્ફરિયા છે અમારા ગામમાં. ભેડિયા તો કેટલા ભેડિયા છે અમારા ગામમાં. દૂધનું અને કપચીનું રેતીનું એનું જ છે એટલામાં અમારા ગામમાં તો નથી. ચાલો હવે થોડીક વાર આપણે રાહ જોઈએ. હવે લક્ઝરી બસ આવે એટલે રાજકોટ જવાનું છે. તડકો પણ થઈ ગયો છે તો વિડીયોમાં બનાવી રહીજો. આજ તમે તડકો લાગે છે થોડીક વાર તો રહેવું પડશે, કેમ કે અમદાવાદની બસ આવે છે એટલે સરકારી બસ કે લક્ઝરી ગમે મળે એમાં બેસીને રાજકોટ જવાનું છે. ચાલો હવે આપણે પણ થોડી વાર પછી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાજકોટ. બસ સ્ટેન્ડ ઉતરી ગયા છીએ. રિક્ષામાં રિક્ષા મળી ગઈ છે, રિક્ષા બેસી ગઈ છે. રોડ હવે પડી ગઈ છે. તો દોસ્તો અમે પહોંચી ગયા છીએ ઘરે અત્યારે અને મોડું બહુ થઈ ગયું છે અને વાગી ગયા છે 3. અને કેમ કે બસ એટલી બહુ ધીમી આવતી હતી અને બહુ મોડા અમને બસ મળી હતી. અમે સવારના 10 વાગે નીકળ્યા હતા પણ અમને બસ મળી 11 વાગે. 11 લગભગ 11:30 જેવું થઈ ગયું હતું. તો બસ બહુ મોડી મળી અને બસ પણ આવતી હતી પણ ધીમી. તો અત્યારે બહુ મોડું થઈ ગયું અને વાગી ગયા છે 3. અત્યારે તો જમવાનું બને છે. તો જમવામાં જો વરસાદ બનાવી નાખ્યું છે જમવામાં. તો અત્યારે આ જો જમવાનું કાઢે છે, જમવાનું બનાવ્યું છે અત્યારે રીંગણાનું શાક છે ગરમા ગરમ અને છાશ ને રોટલા, બાજરીનો રોટલો બનાવ્યો છે ગરમ ગરમ. જો 2 રોટલા બાજરીને બનાવ્યા છે અત્યારે. અને વાગનું જમવામાં થઈ ગયું છે બહુ મોડું અત્યારે. તો ચાલો બધા તમે જમવા અને વિડીયોમાં બને રહેજો. અને આપણે હું પેલા જમી લઉં અને જમીને અને પછી તમને હું મળું. તો ફાઇનલી અત્યારે વાગીએ છે 5 ને નિંદર કરી લીધી મસ્ત. થાકી ગયા હતા તે આરામ કરી લીધો અને અત્યારે ચા પીવાની ઈચ્છા થઈ તો વરસાદ ચા બનાવે છે. તો ચાલો તમે બધે ચા પીવા આદુવાળી મસ્ત કડક. અને જવાનું છે અત્યારે પાછું બહાર. જે વસ્તુ જે લાવ્યા હતા ને ચોલી, આમાં ચોલી તો નહીં પણ 1 પીસ છે. આ 1 પીસ છે હજી દેવા લાવ્યા હતા ભાડું. તો અત્યારે જવાનું છે પાછું દેવાળી વળી પાછું ખોટું ભાડું ચડી જાય એટલે આ દેવી છેલ્લો દિવસ છે. તો ચાલો આપણે ચા પી લો હું પછી આપણે મળીએ. ફાઇનલી અત્યારે અમે ગયા છીએ જે આપણે 1 પીસ હતા ભાડે. તો અત્યારે આવી ગયા છીએ લેવા શાકભાજી. શું લેવાનું છે? હે ટમેટાનું લેવાનું બધું. બધી શાકભાજી છે, ડુંગળી છે. પછી કેટલાનું છે? 50 રૂપિયા. કેટલા ગ્રામ છે? 150 ગ્રામ છે. આ ભીંડો આપી દેજો, ભીંડો આપી દો. 250 જોઈએ ને? હા, એવું રાખી દો. 250 થઈ રહેશે. દવા લેવાની ને? દહીં ને એવું ખાય છે.
એને ખાઈ મસ્ત શાકભાજી લાગે શાકભાજી જોરદાર છે લીલી લીલી છે બધી ભીંડો લઈ લે મસ્ત તો આ બધું અત્યારે નાની માર્કેટ ભરાય છે રાતના બપોરના વાગી બપોરના 4 વાગે આવી છે બધા અત્યારે 10 વાગે લગી બધા બેઠા હોય છે માર્કેટમાં બધા આવડી માર્કેટ ભરાતી હોય છે તમે જુઓ ઠેઠ આમ લાગ્યા આગી લગી માર્કેટ ભરાય હજી અમારા ઘર ઓછી ભરાતી હોય છે માર્કેટ આ બધી વધારે ઘડી ભરાય છે ભીંડો બીજું શું લેવાનું છે પાછું શાકભાજી લઈ લીધી છે બટેકા લીધા છે ભીંડો લીધો છે બધું કચ્છનું બધું લઈ લીધું છે ચાલો આપણે ઘરે સીધા મળશું તો અત્યારે પહોંચી ગયા ઘરે અને શાકભાજી બધું લઈને આવ્યા અને થોડોક નાસ્તો કરવા માટે અત્યારે લાવે છે ચાલે પ્રસાદ ત્યાં સ્ટીક છે અને આ બધું છે ખાવાનું વરસાદનો નાસ્તો લાવ્યું છે શું લાવ્યું છે તું નાસ્તામાં શું છે આમળા છે બીજું શું લાવી હતી ખાલી આમળા લાવી હતી તો હું એ આમળા ખાઈ છે હું આ ગોપાલના વસ્તુ ખાઉં છું બધી તો વિડીયો આજનો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આજનો વિડીયો બહુ એટલે બહુ નાનો બન્યો છે હવે તો થોડોક વિડીયો મોટા બનશે એ તમને આગળ ખબર પડશે બીજા વિડીયોમાં તમારા માટે છે કંઈક તમારા માટે નવીન કંઈક વસ્તુ તો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને ખબર પડશે તમારા માટે શું નવું છે તો ચાલો આપણે મળશું બીજા બ્લોગમાં બાય ગુડ બાય